તાડામાં પૂરી દઉં અને આમાં પૂરી દઉં ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે। ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે વિશાળ સભા ગજવી। માજી સાંસદ દિનુભાઈ સોલંકી આક્રમક અંદાજમાં જોવા મળ્યા તો ઉના કોડીનાર ધારાસભ્યએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો। ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકા ચૂંટણીના માહોલમાં બરાબરનો જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારની જીત નક્કી કરવા આજે કોડીનારના પાણી દરવાજા ખાતે માજી સાંસદ દિનુ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે વિશાળ સભા ગજવી છે। માજી સાંસદ દિનુભાઈ સોલંકી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। દિનુભાઈ સોલંકીએ કોંગ્રેસને આડે હાથ લેતા બોલ્યા કે મારા પર ટાડાનો કેસ કરવામાં આવ્યો હતો। વર્ષો પહેલા ટાડા લગાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસે મારા અને મારા ભત્રીજા પર અન્ય કેસ લગાવી જેલમાં ધકેલી દીધા હતા, પરંતુ કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા છે અને હવે કોંગ્રેસ ગુંડાગર્દીની વાતો કરે છે। આ સભામાં ઉના ધારાસભ્ય કેસી રાઠોડ, કોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમન વાજા સહિત જિલ્લા ભાજપના પ્રમુખ અને અન્ય નેતાઓ જોડાયા હતા। સંવાદદાતા દિનેશ સોલંકી સાથે કેમેરામેન રમેશ બાંભણિયા, ધી મિરર ન્યૂઝ, કોડીનાર। જે કોડીનારના પાણી દરવાજે જે આજે ભાજપ પરિવાર તરફથી જે સભા હતી તેમાં માન્ય શ્રી માજી સંસદ સભ્ય શ્રી દિનુભાઈ સોલંકી, જે મારા કાકા છે, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સાહેબ અને અમારા જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ને બધાને આજે ઘણા બધા જિલ્લા અને તાલુકાના આગેવાનો જે હતા ને આજે સભા અમે જે વિજય માટેની જે પહેલા વિજય માટેની જે સભા હતી એ આજે હતી। અમારા 28 મેમ્બર છે કોર્પોરેશનમાં, જે 28 મેમ્બર એ આજે અમને સંપૂર્ણ રીતે ભરોસો છે ને અમે તમને અત્યારે મીડિયાના માધ્યમથી કહે કે કોડીનારમાં 28 સીટ ભાજપ પરિવાર જીતે છે। એમાં કોઈ ખામી નહીં, કોઈ વાસ્તે એમાં ઘણા લોકોની તો ડિપોઝિટ જાય છે એવું કરીએ છીએ, પણ એક બી સીટ ખાલી નહીં જાય। એટલે 28 સીટ તમને મીડિયાના માધ્યમથી કહું છું। ખાસ કરીને 28 સીટ આવશે, કારણ શું? જે 28 સીટ આવવાનું કારણ છે કે અમે એટલા વર્ષે જે કામ કરીએ છીએ, લોકોની સેવા કરીએ છીએ, જે અમારા કોર્પોરેશનના જે સભ્યો છે જે હળીમળીને જે કામ કરે, ગામનો અમને સાથ અને સહકાર અને ગામની એકતા માટે બધા સમાજને સાથે લઈ એને એટલે 28 સીટ આવે એવું છે। કારણ કે એવું કોઈ એવા સમાજના નથી કે જે સારા સમાજના લોકો તેને ઉમેદવાર પણ આપ્યા નથી સમાજે કોઈએ। કોંગ્રેસના પણ ઘણા સભ્યો છે, કોંગ્રેસ મૂકીને ભાજપમાં પડ્યા, કેટલા સભ્યો છે? એવા કોંગ્રેસમાંથી ચાલુ ચૂંટણીમાંથી 3 છે અને ફોર્મ ભરીને એવા 6 જણા છે, ટોટલ 9 જણા કોંગ્રેસમાંથી। આમ તો ટોટલ અમારે 28 સીટ છે, તો અત્યારે કોંગ્રેસના છે 15 જ છે, એટલે એમ સમજો કે બાકીના જે છે એ કોંગ્રેસના સભ્ય હતા। કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ અહીંયા મોટી સંખ્યામાં સભા એટલે કે નગરજનો ઉમટી પડ્યા હતા। આ જગ્યા પણ ટૂંકી પડી હતી આજે આ સભામાં, અને અહીંયા આદરણીય આ જ ગામના વતની અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિકાસ પુરુષ છે દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી અને ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા। આ વાત કરું નગરપાલિકાની તો અહીંયા 28 ઉમેદવાર છે, 7 વોર્ડ છે। તો આ સભા જોતા અને નગર જે વોર્ડના બેઠકો મિટિંગો થઈ એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને એમણે ત્યાંના જે વોર્ડના લોકોએ એવી ખાતરી પણ આપી હતી કે અમે અહીંયા તમે ચિંતા કરોમાં અમે આ વિકાસ જોયો છે કોડીનાર છેલ્લા 30 વર્ષથી। આમ તો નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી પ્રથમ દિનુભાઈ પ્રમુખ બન્યા હતા ત્યારથી આ સૌરાષ્ટ્ર આખામાં કોડીનાર નગરપાલિકા એવી છે કે જે અહીંયા વિકાસ થયો છે અને ગુણવત્તાવાળો ક્વોલિટીવાળા રોડ રસ્તા પણ બન્યા છે, વૃક્ષોની માવજત પણ, વૃક્ષો તમને દરેક રોડ ઉપર અહીંયા વૃક્ષ જોવા મળશે, રળિયામણું નગર જોવા મળશે। અહીંયા ગાર્ડનની વાત કરીએ તો ગાર્ડન બનાવે છે, મહાનગરોમાં ગાર્ડન ના હોય એવા ગાર્ડન પણ અહીંયા છે અને શહેરના શહેરીજનો ત્યાં ગાર્ડનમાં જાય ને તો બે ઘડી આનંદ માણે એવો આ ગાર્ડન, એવા અનેક વિકાસો આ કોડીનાર નગરે કર્યા છે। તો આજે અહીંયા 28 ઉમેદવાર જીતવાના છે એ બેમત નથી, પણ જે કોંગ્રેસના વાત કરીએ તો આજે એની સભા પણ હતી અહીંયા અને એમાં પણ નૈવત લોકો પણ ઉપસ્થિત હતા અને એક ઘરમાંથી 6 ઉમેદવારો કોંગ્રેસે આપ્યા છે અને અહીંયા આપનો એક ઉમેદવાર હતો એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી દીધો છે અને કોંગ્રેસના ઉમેદવારો
પણ ભાજપને સમર્થનમાં આપ્યા છે. અને 2 દિવસ પહેલા એ કોંગ્રેસના ઉમેદવારો પણ ટેકો આપ્યો છે. તો 28 ઉમેદવારો જીતવાના છે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થવાની મને અહીંયા દેખાઈ રહ્યું છે આ નગરમાં. તો આ નગરજનોએ ખૂબ પ્રેમ નગરના જે સત્તાધીશો છે એના કામમાં પણ આપ્યો છે એવી ખાતરી વિશ્વાસ સાથે 28 જીતવાના છે અને 18 તારીખે અહીંયા 28 નું વિજય સરઘસ નીકળવાનું છે એ 100% ખાતરી છે. દાદામાં પૂરી દઉં અને આમાં પૂરી દઉં ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે. એક ખેડૂતના દીકરાને તમે ટાડા જેવા કેસમાં દાખલ કરાયો. તમને એ વાતની પણ ખબર હશે કે એ પછી પણ તમે પાછી ખૂબ મહેનત કરી. આ જ કોંગ્રેસ વાળાએ મને ને શિવાને પણ પાછા એ લોકોએ જેલની અંદર ધકેલા અને ગુજરાતની વડી અદાલતે અમને નિર્દોષ જાહેરાત કરી અને આ તમારા કોંગ્રેસના મોઢા પર તમાચો માર્યો. હવે તમને બળતરા થાય છે તમારા કોંગ્રેસના મિત્રોની અને હવે તમને કોડીનારમાં ગુંડાગીરી દેખાય છે. બે સત કહું છું, છાતી ઠોકીને કહું છું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસની ગુંડાગીરી કોઈએ નાબૂદ કરી હોય તો અમે લોકોએ કરી છે. અને હજુ બી ધ્યાન રાખજો, મેં ઘણા વર્ષો અગાઉ પણ કીધું હતું કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ત્યારે કીધું હતું ચીરીને યાદ રાખજો. હજુ પણ તમારા ગમે એવડા અહીંયા આવે ને એનાથી અમને કાંઈ ફરક પડતો નથી અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના બાપથી પણ ડરતા. આવા તો કેટલા આવીને વળ્યા ગયા, પારિયા થઈ ગયા હિંગોડા નદીના કાંઠે અને અમે અહીંયા અડીખમ ઉભા છે. મિત્રો, તમારો પ્રેમ જ્યાં સુધી હશે, આ તાલુકાની અને શહેરની પ્રજા જ્યાં સુધી મને ચાહશે અને મને પ્રેમ આપીને આગેવાની કરવાનું કહેશે ને ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં, તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર, કામ ધંધા, ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોડીનાર શહેરનો પ્રેમ અમને આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ અમારી હારે જોડાઈ ગયા. એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે. ભારતીય જનતા પાર્ટી આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એને ટિકિટ ના આપે. અને આમાં આપણે હમણાં જ નથી એટલે જે દિવસથી ફોર્મ ભરાણા છે, તમે બધાએ YouTube ના વિડિયો જોયેલા હશે, એ દિવસથી લઈ અને અત્યાર સુધી એની જે જાહેર સભા હતી ત્યારે કંઈક ને કંઈ બહાના કાઢી કોઈ પણ ગેરકાયદેસર એટલે કોઈ વ્યાજબી હોય તો ઠીક, પરંતુ માત્ર ને માત્ર કોડીનારની શાંતિ ડોળાય એમને અહીંની જે શાંતિ અને લોકો જે એકબીજા સંપત્તિ રહી છે એ લોકો જોઈ શકતા નથી. એટલા માટે એ લોકો એ દિવસથી રહી અને આજ સુધી એ લોકોએ પ્રયત્ન કર્યા છે કે નહીં? તમે બધાએ નજરે જોયા છે ને YouTube. આમાં આપણે કાયદાકીય રીતે કોઈ જગ્યાએ આપણે ખોટા નથી. મેં તો કીધું છે જો નિયમ પ્રમાણે અમે ખોટા હોય તો તમે જે કહો એ કરવા અમે લોકો બંધાયેલા છે, અમે તૈયાર છે. હું પણ એક લોનો વિદ્યાર્થી છું અને હું ભારતના બંધારણને અને સંવિધાનને અને આપણા કાયદાને માન સન્માન આપું છું. જો અમે બંધારણ રીતના દિનુભાઈ આપણે ખોટા હોઈએ તો આપણે કહીએ કરવા આપણે તૈયાર છીએ, પરંતુ ના. હવે તમે મને કહો એમની પાસે જેટલા ઉમેદવાર છે એ બધા ઉમેદવાર એ લોકો કોડીનાર નગરપાલિકામાં ચૂંટાય અને નગરપાલિકાનું શાસન એમની પાસે આવે એના માટે ઉભા રાખ્યા છે. એ બધા ચૂંટાઈ જાય તો શાસન આવશે એની પાસે? એની પાસે તો પૂરા ઉમેદવાર પણ નથી, તો પછી કેમ ઉભા રાખ્યા? પણ બીજું શું જોઈએ? લાઇટ, પાણી, રોડ અને સફાઈ જેવી સુવિધાઓ હોય. આથી વિશે નગરપાલિકામાં બીજી કોઈ સુવિધા હોતી નથી. બીજી વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, બીજું સરકારની અલગ અલગ યોજનાઓ સમયસર વપરાઈ જાય અને અનેક ગ્રાન્ટો જીદોમાંથી મળીને પ્રતિબંધ ભાજ્યા આ તાલુકામાં લઈ આવે છે. કોડીનારની અંદર વર્ષોથી 1982 થી આ ગામમાં આવું હતું. પણ હંમેશા યાદ રાખવું, જેના નામ ખરાબ હોય ત્યાં અમને પણ
વર્ષોથી ગુંડાગીરીમાં અને અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા અને ખરાબ છાપ ધરાવે છે આવા લોકો છે. પણ કોંગ્રેસને મારે કહેવું છે, ભાઈ અમે ગમે એવા છીએ, શું કામ તમારો એક પણ નગરપાલિકા સભ્ય ચૂંટણી આવતો નથી? અમે જો ગુંડાગીરી કરતા હોય તો શું કામ તમે 43,500 મતથી તમારા ઉમેદવારના નામ હારે છે? દિનુભાઈ જો ગુંડાગીરી કરતા હોય તો શું કામ આજે મહેન્દ્રભાઈ વાત કરી એ પ્રમાણે આઝાદીથી નગર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.